કેટલો બિઝનેસ છે મારી બેન? કેટલા ના પણ કેટલો એમ ગણતા આવડે છે? ગણતા આવડે? 680. કેટલા વાગે સ્ટોલ ચાલુ કર્યો તો? 4 વાગે પણ કેટલા બધા પૈસા ભેગા થઈ ગયા. કોણ ખતમ થઈ ગયા હતા ને તોય બધા પૂછતા હતા કોણ આપો ને હોત તજી તો આપે પણ નહોતા. હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. પપ્પાને ભાજીકોન બનાવવા માટે કામે લગાડી દીધા. અમારી સ્કૂલમાં ફૂડ બિઝનેસ ફેર હતો. એમાં મારો સ્ટોલ હતો. અમે ભાજીકોનની રેસિપી બનાવી અને સાથે લસ્સી. તો બિઝનેસ માટે બીજી માહિતી મારા પપ્પા આપશે. હેલો દોસ્તો, ક્રિસમસના દિવસે સરદાર પટેલ સ્કૂલ દ્વારા એક ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજન હતું ઝાલાવાડ બિઝનેસ ફૂડ ફેર, જેમાં નાના બિઝનેસમેનો પાર્ટિસિપેટ કરશે, એટલે કે સ્કૂલના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરશે, એક સ્ટોલ રાખશે અને એ સ્ટોલ પર ઘરે જ બનાવેલી શુદ્ધ અને સાત્વિક વાનગીઓનું વેચાણ કરશે. આ ફૂડ ફેરનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ બિઝનેસની સમજ અને તેનું મહત્ત્વ સમજે તે માટેનો હતો. ઓનેસ્ટ, બાલાજી, ગોપાલ, લિજ્જત પાપડ આ બધા ઉદ્યોગોની ખૂબ જ નાના પાયે શરૂઆત થઈ હતી અને આજે ખૂબ જ મોટા એકમો તરીકે કાર્યરત છે. ટોટલ 125 નાના બિઝનેસમેન આમાં પાર્ટિસિપેટ થયા હતા. 75થી વધારે બિઝનેસ સ્ટોલ હતા, 150થી વધારે વાનગીઓ હતી અને 25 સોફ્ટ ડ્રિંક હતા. દરેક સ્ટોલ પર મધર અથવા તો ફાધર નાના બિઝનેસમેનની હેલ્પ માટે રહી શકશે. આ બિઝનેસ ફૂડ ફેરમાં સુરેન્દ્રનગરની જાહેર જનતાને પણ આમંત્રણ આપવામાં આવેલું હતું. જાહેર જનતા આવશે, પોતાની મનગમતી વાનગીઓ ખરીદશે અને એના પેમેન્ટ ચૂકવશે અને નાના બિઝનેસમેનોનો ઉત્સાહ વધારશે. સરદાર પટેલ સ્કૂલ દ્વારા ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું. દરેક સ્ટોલ વચ્ચે પ્રોપર જગ્યા રાખવામાં આવી હતી અને દરેક સ્ટોલને ખૂબ જ સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યો હતો અને પાછળ ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે જો અમારી વેરાયટીની વાત કરીએ તો અમે ભાજીકોન અને લસ્સી રાખેલું હતું. ભાજીકોનની વાત કરીએ તો સરસ મજાના ક્રિસ્પી કોર્નમાં ભાજી ભરીને એના પર મસાલા સિંગ, ધાણા, આલુ સેવ અને ચીઝનું ગાર્નિશિંગ કરીને આપતા હતા. સરસ મજાના 2 કોન ભરીને ડિસ્પ્લે માટે મૂકી દીધા હતા અને એક ગ્લાસ લસ્સીનો ભરી દીધેલો. 10 રૂપિયાનો એક કોન અને 10 રૂપિયાની ભાજી. બિઝનેસમેન માહી પોતે જ પહેલાં પોતાની પ્રોડક્ટનો ટેસ્ટ કરશે અને પછી કસ્ટમરને વેચાણ માટે આપશે. કોઈપણ ફૂડ વેરાયટી હોય તો એમાં ક્વોલિટી તો હોવી જ જોઈએ. હવે ધીરે ધીરે કસ્ટમરનું આગમન ચાલુ થઈ ગયું છે. કોઈ લસ્સી પીવે છે તો કોઈને કોનની વેરાયટી પસંદ આવે છે. અમારી ફૂડ વેરાયટી એકદમ યુનિક હતી, એટલે થોડી જ વારમાં અમારા સ્ટોલ પર કસ્ટમરની લાઈનો લાગી ગઈ. કોઈ 1 કોન, કોઈ 2 કોન, કોઈ 3 કોન, કોઈ કોનની સાથે લસ્સી વગેરે વગેરે ડિમાન્ડ કરવા લાગ્યા. જો વાત કરીએ બીજા સ્ટોલની તો ઘણા બધા સ્ટોલે રેગ્યુલર વેરાયટી રાખી હતી, જેવી કે પાણીપુરી છે, પાઉંભાજી છે, દાબેલી છે, વડાપાઉં છે. તો આ વેરાયટી તો લોકોએ ખાધેલી જ હોય એટલે એમાં એમને ઇન્ટરેસ્ટ જલ્દી નહીં પડે. તો બીજા સ્ટોલ પર કમ્પેરેટિવલી ઓછી ભીડ હતી. જો કોઈ ફૂડ બિઝનેસ ચાલુ કરવા માગતું હોય તો વેરાયટી થોડીક યુનિક લાવો અને ક્વોલિટી આપો તો કસ્ટમર જરૂરથી આવશે જ.
હવે બીજા સ્ટોલ પર થોડી નજર કરી લઈએ. અમારા સ્ટોલ પર અમે 45 ભાજી કોન અને 50 ગ્લાસ લસ્સીના રાખ્યા હતા, પણ વેરાયટી ખૂબ જ યુનિક હતી. તો અડધો જ કલાકમાં અમારા સ્ટોલની બધી જ વસ્તુઓ વેચાઈ ગઈ અને પછી માહીને ટીચર દ્વારા પાર્ટિસિપેશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. બિઝનેસમેન આવો આ બાજુ. કેટલો વેપાર થયો? આ સ્ટોલમાં અમારા માટે જ ભાજી નહોતી, પછી ઘરે આવીને ફરીથી ભાજી બનાવી અને કોણ હતા એમાં ભરીને ખાધી બધાએ. દેખાડો ભાજી કોણ. લસ્સી. ચાલો ભાઈ લસ્સી ભાજી કોણ. તું શું ખાસ? ભાજી કોણ? ભાજી કોણ? બાદી કોણ? બાદી કોણ? એમ બોલ છે. બાદી કોણ? ભાજી કોણ? ભાજી કોણ? ભાજી કોણ? આજ ફોર્મમાં હે ભાજી કોણ? આજ હોવા દેશે કે નહીં પણ? હોવા દેશે કદી? બાદી કોણ? હું દોડતી નથી. સરસ મજાનું ભાજી કોણ. 1100 રૂપીસ બિઝનેસ ડન બાય ધીસ ભાજી કોણ.